જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ બટેટાનું શાક અને શીરો. તો આપણે પહેલા તો બટેટાનું શાક બનાવી લઈએ. તો આપણે મસાલા તૈયાર કરી લઈએ. જો આપણે તાજો ફુદીનો લઈ લીધો છે અને લસણ, ને એક લઈ લીધું છે આપણે લીલું મરચું, અને લઈ લેવાનું છે આપણે આદુ લસણ અને મરચું ફુદીનો બધું આપણે સરસ રીતે ખાંડી લેવાનું છે. અને આપણે બટેટા મોરી લઈએ. આપણા નવરા માણસ હશે એ ખાંડી લેવાના છે અને આપણે બટેટા મોરી લઈએ. બટેટા આપણે મોટા મોટા કટકા રાખવાના છે. આપણે શીરો અને બટેટાનું શાક બનાવતા હોય એટલે આપણે બટેટા મોટા કટકા રાખવાના છે. આવી રીતે ના હોય એવું કઈ ન હોય. જેના જેટલું બટેટું ખવાય એવું બટેટા રાખવાના હોય. તમારે મોં આવડું નથી પૂછતું? તમારા મોં હોય એ અવડ્યા બધાના મોં ન હોય. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બનાવવાનું છે શાક. તો આપણે મસાલા પહેલાં તો નાખી દઈએ. જો બાદિયા લીધા છે, તજ લીધા છે, તમાલપત્ર લીધા છે, એ પહેલાં આપણે નાખી દઈએ. એક ચમચી આપણે નાખી દીધી છે. એક ચમચી આપણે જીરું નાખી દઈએ. અને મીઠો લીમડો, આદુ અને લસણ, બટેટા આપણે થોડીક વાર તેલમાં સળવા દેવાના છે. તેલમાં સળી જાય પછી આપણે સફણી હળદર મીઠું બધું નાખવાનું છે. તો આપણે સરસ રીતે બટેટા થોડા આપણે તેલમાં સળાવી દીધા છે. એક સીટી પડી ગઈ છે. હવે આપણે એમાં મસાલા બધા એડ કરી દેશું. કેમ કે હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું, મોર શાક મસાલો, આપણે રાખશું થોડુંક સ્પાઈસી શાક. એ માટે ચટણી થોડીક વધારે નાખશું. અમને સ્પાઈસી શાક બહુ પસંદ છે. અમારી ફેમિલીમાં બધા સ્પાઈસી શાક જ ખાઈએ છીએ. બધા નહીં, તમે બધા તીખું ખાવાવાળા. જીવણજી નહીં રે જવા દઉં જીવનમાં રાત લડી રાખડે. સિંગર આવ્યા, તમારે કોઈ ક્યાંય પ્રોગ્રામ હોય તો કહેજો. નહીં કોઈ બેહા તો કહેજો ને પ્રોગ્રામ ઉઠી બધા ભાગી જાય. તો આપણે બધા મસાલા નાખી દીધા છે અને સરસ રીતે મિક્સ કરી અને આપણે પાણી નાખી દઈએ. આપણે 1
તગારીનું પાણી નાખી દેવાનું છે, રસો પણ થઈ જાય અને પતંગ સડી જાય. લઝીઝ. લાવો. તો આપણે બટેટાનું શાક બની ગયું છે, મસ્ત મજાનું, જો સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આપણે વધારે રસો નથી રાખ્યો, માપમાં રસો રાખ્યો છે. અને આપણે આવું બનાવવાનો છે શીરો. તો શીરો બનાવવા માટે આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને આપણે સૂજીનો શીરો બનાવીશું. એટલે આપણે રવો શેકી લઈશું અને આપણે નાખી દઈએ ઘી. તો ઘી આપણે વધારે રાખ્યું છે, એટલે મસ્ત મજાનો શીરો બને એટલા માટે આપણે ઘી થોડું વધારે નાખવાનું છે. અને ગેસને આપણે રાખવાનો છે ધીમો. તો ધીમો ગેસ રાખીને આપણે રવો શેકી લઈશું. તો આપણો રવો સરસ રીતે શેકાઈ ગયો છે. જો સરસ મસ્ત મજાનો રવો શેકાઈ ગયો છે. આપણે બહુ ગોલ્ડન બ્રાઉન નથી થવા દેવાનો, કારણ કે આપણે ઘી વધારે છે એટલે આપણો શીરો જરાય ચીકણો નહીં થાય. અને થોડો થોડો આપણે ધીમા ગેસે શેક્યો છે એટલે બર્યો પણ નથી અને મસ્ત મજાનો શેકાઈ ગયો છે. તો આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે. તો હવે જોતું જોતું તો આપણે પાણી નાખવાનું છે શીરામાં. ધીમે ધીમે આપણે પાણી નાખતા રહીશું. તો આપણે હવે પાણી નાખતા જઈએ, જેટલું આપણે જરૂર પડે એટલું પાણી નાખી જવાનું છે. અને હવે આપણે ગેસ થોડોક વધારે લેવાનો છે, કારણ કે સરસ રીતે આપણો શીરો સળી જાય. પાણી આપણે થોડુંક વધારે નાખવાનું છે, જેથી આપણો શીરો મસ્ત મજાનો સળી જાય. નકર છે ને થોડોક કાચો રહી જાય. નાખી દઈશું આપણે એલસી. ખાંડ આપણું આખું પાણી બળી જાય ત્યારે નાખશું, એટલે શીરો આપણો સરસ બને. છે પાણી ભરી ગયું એટલે આપણે નાખી દેવાની છે ખાંડ. તો આપણે જેટલું મીઠું પસંદ હોય એટલી જ આપણે ખાંડ નાખવાની. મીડિયમ આપણે મીઠો રાખવો હોય તો મીડિયમ પણ આપણે ખાંડ નાખી શકીએ. અને હવે ખાંડને આપણે મિક્સ કરી દઈશું એટલે સરસ ખાંડ પણ ઓગળી જાય. સાથે લઈ જતા છે આપણે બદામ. તો બદામ પણ આપણે નાખી દેવાના છે. ડ્રાયફ્રૂટથી ભરપૂર આપણે શીરો બની ગયો છે. જો એમાંથી પણ લઈને ખાવા. તો ફાઇનલી આપણો રવો આજે શીરો અને બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. અને પાપડ, રોટલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધા જમવા પણ હાજર થઈ ગયા છે. જો અહીં તો ચાલુય કરી દીધું લૂંદા લેવાનું. અને અહીંયા જે થૂકું વગાડે છે. અને આ છોટા પાપડ ખાય છે, છોટો પાપડ. તો હાલો મિત્રો જમવા.
કેવો બન્યો છે શીરો? કેવો બન્યો છે? મસ્ત બન્યું. જય એ છોકરીને બોલે આવડતું નથી, બોલતાય નથી આવડતું. અમારે હમણાં ઈ નવું નવું બોલતા બિચારી શીખી. તો કેવો બન્યો છે શીરો? એક નંબર શીરો અને બટેટાનું શાક. જો શાક તેમ થાય લોકો ખાઈ જાય. ઓહો, લુકુ ને ખાઈ જાય, અમે શું ખાવું? તો હાલો બધો જમવા. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અમારી ચેનલને. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારિકાધીશ, જય માતાજી. આવજો. ફરી મળીશું એક નવા બ્લોગમાં.